નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂની કુર્તીને રિયુઝ કરવાના ખૂબ જ ઉપયોગી 2 આઈડિયા. બનાવવામાં પણ ખૂબ સરળ છે અને રોજ તમે એને ઘરમાં વાપરી શકશો. ખૂબ જ કામની વસ્તુઓ છે. તો જો મેં આ રીતની એક કુર્તી લઈ લીધી છે. એના કલર ડિઝાઇન બહુ સરસ છે અને કપડું પણ ઝીણું છે, પણ બહુ જ સારું છે, મજબૂત છે. આને મેં ખૂબ પહેરી લીધી છે. એને ઉપરના એકાદ બે બટન ખરાબ થઈ ગયા છે, બાકી બટન સારા છે. તો સૌથી પહેલાં એનામાંથી આપણે બટનને કાઢી લઈશું. આ જે કુર્તી છે એનામાં વચમાં આ રીતનું થોડુંક ઓપન જગ્યા છે અને ઉપરની સાઈડ બટન લગાવેલા હતા. વચમાં બટનવાળી ડિઝાઇનની છે. તો બટન કાઢ્યા પછી એકદમ સારી રીતે એને સેટ કરીને રાખશું. વધારે તમારે કુર્તીમાં સરવટો હોય તો એને કાઢવા પ્રેસ કરી લેવાની. અને આ રીતે સેટ કરીને રાખવા પછી મેં એક જૂનું ઓશિકાનું કવર લઈ લીધું છે અને એને પણ અહીં સારી રીતે સેટ કરી લીધું છે વચમાં. અને આ રીતે ચારે બાજુથી કટ કરી લઈશું. એટલે આપણને ઓશિકાના કવરના માપના 2 પીસ મળી જશે. જો તમારે એની સાઇઝ વધારે રાખવી હોય તો સાઈડમાંથી થોડીક જગ્યા તમારે વધારે રાખવાની. મારે સાઇઝ એની થોડી નાની કરવી હતી, એટલે મેં અહીં સિલાઈ માટે પણ જગ્યા નથી રાખી અને ઓશિકાના કવરના માપથી જ કટ કરી લીધું છે. હવે જે કટ કરેલો ભાગ છે એને આપણે ઉપરની તરફ રાખશું. કુર્તીની ઉપરની તરફથી પણ હજી એક ભાગ આપણે આના જ માપથી કટ કરી લેશું. તો જો આ મેં આ રીતે કટ કરી લીધું છે. તો મારી પાસે ટોટલ 4 પીસ આવી ગયા છે. તો 2 પીસને હમણાં આપણે સાઈડમાં રાખશું અને આ 2 પીસમાંથી જે ઉપરવાળો ભાગ છે એનામાં આ રીતે વચમાં સિલાઈ કરેલી છે. જ્યાં બટન લગાવેલા હતા ત્યાં બંને બાજુ પર ઉપર નીચે આ રીતની સ્ટ્રીપ કરેલી છે, એટલે કે કપડાને વાળેલું છે. એટલે આપણે આ સિલાઈને ઓપન કરી લેશું. એના પછી જે મોટો ભાગ છે એને સીધો રાખશું અને એના ઉપર આજે આપણે સિલાઈ ખોલી લીધી છે એ નાના 2 ભાગ છે એને ઊંધા રાખવાના છે. અને જે વાળેલી પટ્ટીવાળો ભાગ છે એને આપણે વચમાં જ રાખશું. તો એક ભાગને રાખવા પછી બીજા ભાગને જો આપણે પટ્ટીને વચમાં રાખવાની છે, આ રીતે ઓવરલેપ કરીને. જેમ પહેલાં હતું એ જ રીતે સેટ કરી લેશું, પણ આપણે એની જે ઊંધી બાજુઓ છે એને અંદરની તરફ રાખશું. હવે અહીં તમારે આની ચારે બાજુએ સિલાઈ કરી લેવાની છે. બહુ જ સહેલી રીત છે. સિલાઈ મેં કરી લીધી છે. હવે આપણે એને અહીંથી સીધું કરશું અને સારી રીતે એના ખૂણાને બહાર કરી લેવાના છે. તો જુઓ, આ રીતે મેં એને સીધું કરી લીધું છે. હવે જે વચ્ચેવાળો ભાગ આપણો ખુલ્લો છે ત્યાં આપણે જે બટનને કાઢ્યા હતા સૌથી પહેલાં કુર્તીમાંથી એનો જ ઉપયોગ કરશું. તો આ રીતે બટનને આપણે નીચેવાળી પટ્ટી પર લગાવવાના છે. તો એકદમ એને સેટ કરીને મેં અહીં એને અટેચ કરી લીધા છે, સીવી લીધા છે. એના પછી બટનની સેન્ટરમાં જ ઉપરની તરફ આપણે બટનની ઉપર આ રીતે માર્કિંગ કરી લઈશું. અને અહીં આ રીતે જો આ સ્ટ્રીપને તમારે ફોલ્ડ કરવાની છે અને એક નાનકડો કટ લગાવવાનો છે. તમારે ધ્યાન રાખવાનું છે અહીં વધારે મોટો કટ નથી લગાવવાનો. સરળતાથી બટન નીકળી શકે એટલો જ કટ લગાવવાનો છે. પહેલાં એક નાનો કટ લગાવીને તમે ચેક કરી લો. જરૂરત લાગે તો વધારે કટ લગાવો. આ રીતે કટ લગાવ્યા પછી સોય દોરાની મદદથી હું અહીં ગાજ બાંધી લઈશ. ગાજ બાંધતા લગભગ બધાને આવડતું જ હોય. જો તમને ન આવડતું હોય તો તમે એક અગરબત્તીને સળગાવીને થોડુંક અહીં જે ખુલ્લી જગ્યા છે, કટ કરેલો ભાગ છે ત્યાં સળગાવી લેશો તો પણ કોઈ પણ દોરા બહાર નહીં આવે અને સારી રીતે એ તૈયાર થઈ જશે. તો આ જ રીતે તમારે અહીં ત્રણેય જગ્યા પર કટ લગાવવાના છે અને ત્રણેય જગ્યા ઉપર આ જ રીતે સોય દોરાની મદદથી ગાજ બાંધી લેવાના છે. તો જો આ રીતે મેં અહીં ગાજ બાંધી લીધો છે. હવે આ રીતે આપણે અહીં બટનને ક્લોઝ કરી શકશું. તો મિત્રો, બહુ જ સહેલી રીતે કોઈ પણ વધારે મહેનત અથવા કોઈ પણ વધારે ખર્ચ વગર એકદમ 0 કોસ્ટમાં આપણું એકદમ સરસ ડિઝાઇનર કુશનનું કવર એટલે કે ઓશિકાનું કવર બનીને તૈયાર છે. અને આ બટન ડિઝાઇન પણ બની ગઈ અને અહીંથી આપણે એને ખોલ અને બંધ પણ કરી શકીએ છીએ. તો છે ને એકદમ સહેલી રીત અને ખૂબ જ કામનો આઈડિયા. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે આ કુશન કવરને તમારા સોફાની ઉપર લિવિંગ રૂમમાં રાખી શકો છો અથવા તો તમારા બેડરૂમમાં બેડની ઉપર પણ સજાવી શકો છો. સારો લાગ્યો હોય વિડીયો તો લાઈક જરૂર કરજો. હવે જોઈએ આપણે આઈડિયા નંબર 2. તો એના માટે જે કુર્તીની સ્લીવ્સ હતી એનો મેં ઉપયોગ કર્યો છે. બંને બાયને મેં આ રીતે સારી રીતે કટ કરી લીધી છે. હવે એની જે ફોલ્ડેડ બાજુ હોય એને આ રીતે આપણે સેટ કરીને રાખશું અને કપડાની જે સીધી બાજુ છે એ આપણે અંદરની તરફ રાખીને સેટ કરશું. એના પછી આ રીતે આપણે એને વાળી લેવાનું છે. વાળવા પછી જો ઉપરની સાઈડ જે એકદમ શેપ વગરનો ભાગ છે ત્યાં આપણે શેપ આપવાનો છે. તો આ રીતે મેં અહીં શેપ આપી દીધો છે. રાઉન્ડ શેપમાં મેં એને કટ કરી લીધું છે.
તમે અહીં પહેલાં માર્કિંગ કરી શકો છો અને તમે એને રાઉન્ડ શેપ આપવા ઈચ્છો તો રાઉન્ડ શેપ આપી શકો અથવા તો સીધું પણ રાખી શકો છો. એના પછી જો હવે અહીં આપણે પૂરામાં સિલાઈ કરી લેશું. જે વાળેલો ભાગ છે આગળનો ત્યાં ખુલ્લું રાખશું. હવે મેં સાઈડમાંથી વધેલા કપડામાંથી 2 પટ્ટી આ રીતે તૈયાર કરી લીધી છે. એની લંબાઈ છે મારી 14 ઇંચ અને એની પહોળાઈ તમે તમારા હિસાબથી રાખી શકો છો. એને મજબૂત બનાવવા એની વચમાં તમે બીજા કપડાને પણ એડ કરી શકો છો. હવે જો આ ભાગ હતો આપણો એને આપણે સીધો કરી લેશું, જે ખોડ જેવો ભાગ હતો એનો, અને આ રીતે આ બંને સ્ટ્રીપને આપણે અહીં ઉપરવાળા ભાગમાં અટેચ કરવાનું છે. સાઈડથી તમે 1 થી 1.5 ઇંચ જેટલી જગ્યા છોડી અને અહીં બંને બાજુ પર આ બંને સ્ટ્રીપને અટેચ કરી લો. તો તમે જોઈ શકો છો બહુ જ સહેલાઈથી, બહુ જ ઓછી મહેનતમાં આ આપણી નાનકડી શોપિંગ બેગ બનીને તૈયાર છે. આ કુર્તીનું કપડું એકદમ પતલું છે પણ બહુ મજબૂત છે. તમે જો આ રીતે આ બેગને વાળી લેશો તો તમારી ફોલ્ડેબલ બેગ બનીને તૈયાર છે. મુઠ્ઠીમાં આવી જાય એટલી નાનકડી બેગ. જનરલી શું થતું હોય છે, આપણે ક્યારે પણ બહાર જઈએ તો આપણી સાથે બેગ ન હોય, આપણે પાછા આવીએ ત્યારે આપણને એમ થાય કે ઘરમાં જરૂરી કોઈક વસ્તુ લઈ લઈએ અથવા તો શાકભાજી લઈ લઈએ, પણ આપણી પાસે બેગ ન હોય એટલે આપણે પ્લાસ્ટિકનું ઝબલું લેવું પડતું હોય છે. તો આ નાનકડી બેગને તમે બહુ સહેલાઈથી બનાવી શકો છો અને તમે તમારા નાનકડા પર્સમાં પણ એને રાખી શકો છો અથવા તમારા ખિસ્સામાં પણ એને રાખી શકો છો. તો બહુ જ ઉપયોગી વસ્તુ છે. આશા કરું છું કે તમને ખૂબ ગમી હશે. ખૂબ સહેલાઈથી કોઈ પણ એને બનાવી શકે છે અને એને અંદર તમે 2 થી 3 કિલો વજન આરામથી ઉચકી શકો છો. તો આશા કરું છું આજના આ બંને આઈડિયો તમારા માટે ઉપયોગી હશે અને આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે પણ તમારી જૂની કુર્તી અથવા તો કોઈ પણ જૂના કપડાનો ઉપયોગ કરી અને આ રીતે ઘરમાં ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો. વિડીયો વધારે તમને ગમ્યો હોય તો વધારે ને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કેવો લાગ્યો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળશું નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.